નમસ્કાર. કોસ્ટ એકાઉન્ટિંગની અંદર એકમ પડતર પદ્ધતિના આપણે દાખલા કરીએ છીએ. કંઈક અલગ રીત હોય, કંઈક અલગ વિગતો હોય એવા દાખલા આપણે કરીએ છીએ. તો જોઈએ આજે દાખલા ક્રમ નંબર 9. પહેલા રકમ જોઈએ, એમાં શું કીધું. આમ તો અગાઉનો તમે જે વિડિયો આગળ જોયેલો છે તેના જેવો છે. મધુ ફાઉન્ટ પેન લિમિટેડ બે પ્રકારની ફાઉન્ટ પેન બનાવે છે, નૂરી અને જૂલી. 31 માર્ચ 2011 ના રોજ પૂરા થતા વર્ષ ઉત્પાદનની પડતર નીચે પ્રમાણે હતી. પ્રત્યક્ષ માલ સામાન 5 લાખ, પ્રત્યક્ષ મજૂરી 2,80,000, કારખાના શિરોપરી ખર્ચ 1,20,000 હતા. વર્ષની શરૂઆતમાં વર્ષની શરૂઆતમાં કે આખરમાં અર્ધ તૈયાર માલનો સ્ટોક હતો નહીં. નીચેની વિગત પરથી તૈયાર કરો. નૂરી પેન, હવે જે આ ખર્ચની ફાળવણી છે ને એ બધી ફાળવણી કરવાની વાત કરી. માત્ર આપણે એટલું જોઈ લે બંને વ્યક્તિ કુલ કેટલી પેન બનાવે છે. 50,000 નૂરી પેન ઉત્પાદન થાય છે, તેમાંથી 70% નું વેચાણ થાય એટલે 35,000 નું થયું ગણાય. 1 લાખ જૂલી પેન બને છે, તો તેથી તેનું 4/5 ભાગ 80,000 જેટલું વેચાણ થતું હોય છે. હાલો તો હવે કરીએ આપણે ક્રમિક વિગત ગણતરી. તો સૌપ્રથમ તમારે એકમ પડતર પત્રક તૈયાર કરવાનું છે. સંયુક્ત નૂરી અને જૂલી એમ બે પ્રકારની પેનનું સંયુક્ત એકમ પડતર પત્રક. વિગત: નૂરીના 2 કોલમ, જૂલીના 2 કોલમ. કારણ કે અહીંયા તમને ગુણોત્તરો આપેલા છે, કઈ રીતે તેમાં ફેરફાર થાય, તો તેના માટે એકમ દીઠ કોલમ રાખવા પડશે. ઓકે, હાલો તો ક્રમિક ઝડપથી ગણતરી લઉં છું. હાલો, પ્રથમ ગણતરી. પહેલું પ્રત્યક્ષ માલ સામાન પ્રથમ લખાશે. પ્રત્યક્ષ માલ સામાન. બીજી વિગત છે પ્રત્યક્ષ મજૂરી. હાલો, ત્રીજી વિગત છે કારખાના શિરોપરી ખર્ચ. આમાં ન હોય, કારખાના ખર્ચમાં લખશું. હાલો, પહેલા ગણતરી નંબર ઝડપથી હવે લઉં છું. અગાઉ દાખલો કરેલ છે, સમય નહીં. હાલો, ગણતરી નંબર 1. પ્રત્યક્ષ માલ સામાન. કુલ રકમ કેટલી છે? 5 લાખ. કુલ રકમ 5 લાખ આપેલી છે. હાલો, તેને ફાળવણી કરવાની છે નૂરી અને જૂલી. પ્રથમ નૂરી નામ ક્રમ નંબર. નૂરી પેનમાં એકમ દીઠ પ્રત્યક્ષ માલ સામાન જૂલી પેન કરતા બમણો. નૂરીનો જૂલી કરતા બમણો. નૂરી અને જૂલી. જૂલીનો 1 હોય ત્યારે આનો બમણો એટલે કે આનો થાય 2. તો હવે ઉત્પાદન અહીંયા કેટલું? ઉત્પાદન છે 50,000. તો અહીંયા કેટલું છે? અહીંયા તો 1 લાખ છે. ઉત્પાદન વડે ગુણાકાર કરશો 1 લાખ. અહીંયા પણ 1 લાખ. તેથી પ્રમાણ 1 લાખ એટલે 1/1. 5 લાખ ને 1/1 ના પ્રમાણમાં નૂરી અને જૂલીમાં ફાળવણી કરી એટલે અહીંયા 2,50,000. બધું કઈ ગણતરી જરૂર નથી, સરખા પ્રમાણમાં ભાગ કરો. 2,50,000. હવે 2,50,000 ને કુલ અહીંયા કેટલા એકમ છે? તો કે 50,000 નું ઉત્પાદન થાય છે. અહીંયા 1 લાખ નું થાય છે. આ ખાલી યાદી માટે લખું છું. તો ભાગ્યા 50,000 કરો એટલે 5. ભાગ્યા 1 લાખ કરો 2.5. જો આ તમે પ્રથમ ક્રમ નંબર 2 ઝડપથી. પ્રત્યક્ષ મજૂરી છે કેટલી? તો કે પ્રત્યક્ષ મજૂરી 2,80,000. હાલો, આ 2,80,000 ની ફાળવણી કરવી છે. ક્રમ નંબર 2. જૂલી પેન અંકેની એકમ દીઠ મજૂરી નૂરી પેનની મજૂરીના 90% છે. નૂરીની મજૂરી હોય તેના 90 જૂલીના. તેથી નૂરીના જો 100% હોય તો જૂલીના 90% ગણાય. તો કરો ઉત્પાદનનો ગુણાકાર. 1 લાખ ઉત્પાદન ગુણાકાર કરી ગુણોત્તર
કારણ કે ઉત્પાદન વધઘટ હોય તેથી આપણે ભારિત ગુણોત્તર અથવા પ્રમાણ શોધવું પડે. હાલો તો તેથી આપણને પ્રમાણ મળે છે ત્યાંથી આપણે કિંમત મેળવીશું કે બંને 5 લાખ અને અહીંયા થશે 5 લાખ અને સામે થશે 90 લાખ. હાલો તો તેથી પ્રમાણ 5 એટલે કે અહીંયા તમારે કિંમત પ્રમાણ મળશે. ખાસ ધ્યાન રાખજો અહીંયા 100 એટલે સોરી અહીંયા પણ થશે 50 લાખ. તો તેથી 4 મીંડા સામાન્ય લઈ 0 5/9 એટલે કે 14 કુલ કિંમત થાય. કુલ પ્રમાણ તમારું કેટલું થાય? 14. કુલ 2,80,000 ને 5/9 ના પ્રમાણમાં ફાળવણી કરો. તેથી મૂડી ફરી વખત 2,80,000 ગુણ્યા 5/14. હાલો કેટલો ભાગ આવે જુઓ તો 1 લાખ અને ત્યાં આવશે 1,80,000. અહીંયા આવે 1 લાખ, અહીંયા આવે 1,80,000. થઈ ગયા 2,80,000. હાલો કરો ભાગ્યા એકમ 2 50,000 ભાગ્યા 1 લાખ એટલે 1.8. હાલો હવે કોઈ ખર્ચ આપેલ નથી તેથી પ્રાથમિક પડતર પ્રથમ મેળવી લેવું. કઈ મેળવશું? પ્રાથમિક પડતર. હાલો કરીએ પ્રાથમિક પડતર. બંનેનો સરવાળો 3,50,000 7 રૂપિયા. બંનેનો સરવાળો તેથી 4,30,000 4,30,000. બંનેનો સરવાળો 4.3. હવે કારખાના પરોક્ષ ખર્ચ 1,20,000 આમાં ઉમેરાય. કારખાના પરોક્ષ ખર્ચ હાલો એની ગણતરી લઈએ છીએ. કારખાના પરોક્ષ ખર્ચ ગણતરી નંબર વધારાની વિગત આપેલી છે 3. એમાં કારખાના શિરોપરી ખર્ચ મૂડી અને જુલી બંને પેન માટે એકમ દીઠ સરખા છે. રકમ સરખી નથી, એકમ દીઠ સરખા છે. તેથી ક્રમ નંબર 3 કારખાના ખર્ચ કુલ કેટલા આપેલા છે? 1,20,000 1,20,000. મૂડી અને જુલી એકમ દીઠ સરખા એટલે 1. તો અહીંયા ગુણ્યા ઉત્પાદન કરો 50,000 ગુણ્યા ઉત્પાદન કરો 1 લાખ. તેથી 50,000 ના 50,000 1 લાખના 1 લાખ. તેથી પ્રમાણ હાલો પ્રમાણ કેટલું આવે? તો કે અહીંથી આપણે શૂન્ય બધા 4 બાદ કરીએ. અહીંયા શૂન્ય 4 બાદ કરો 5/10 એટલે કે 1/2. 1/2 નું પ્રમાણ 1/2 ના પ્રમાણમાં 1,20,000 નું પ્રમાણ ફાળવણી કરો. 1,20,000 ની ફાળવણી કરશો એટલે કે અહીંયા આવશે 40,000 અને અહીંયા આવશે 80,000. ફાળવણી તમે કરતા જજો. હાલો ભાગ્યા 50,000 એટલે જવાબ આવશે 0.8. અહીં એકમ 80,000 ભાગ્યા 1 લાખ એટલે 0.8. ત્યાં કીધું ને એકમ દીઠ સરખા આવી ગયું 0.8 0.8. હાલો તો કારખાના પડતર મેળવો લખો ત્યાં. કારખાના પડતર કરો સરવાળો. હાલો સરવાળો લઈએ તો 3,90,000. હાલો 7.8 80 એમાં ઉમેરશો એટલે 5,10,000 બરાબર. 5,10,000 5.1. હાલો એટલી કિંમત મળી. હવે કોઈ ખર્ચ આપેલ નથી પણ વધારાની વિગતને આધાર નક્કી કરવાના છે. ક્રમ નંબર 4 દરેક પ્રકારની પેન માટે વહીવટી શિરોપરી ખર્ચ. કારખાના પડતર તો મળી ગયું. કારખાના પડતર ત્યાર પછી આપણે વહીવટી શિરોપરી ખર્ચ પ્રત્યક્ષ મજૂરીના 150%. હાલો ત્યાં લખીએ
ઓફિસ અને વહીવટી ખર્ચ. ઓફિસ વહીવટી ખર્ચ પડતરના 150%. પ્રાથમિક પડતરના, જો શબ્દ શું આવ્યો, પ્રાથમિક પડતરના 150. પ્રાથમિક પડતર 3,50,000 ના 150% કરો તો 3,50,000 ના 150%. સોરી, ફરી વખત, દરેક પ્રકારની પેન માટે વહીવટી ખર્ચ પ્રત્યક્ષ મજૂરીના ક્રમ નંબર 4 વહીવટી ખર્ચ. એમાં પહેલું નૂરી વહીવટી ખર્ચ પ્રત્યક્ષ મજૂરીના 1,00,000 ના 150%, એટલે 1,50,000. જુલી 1,80,000 એમની મજૂરી હતી, 150%, એટલે તેથી તેમનો ખર્ચ થશે 2,70,000. 2,70,000. મજૂરીના 150% એટલે 1,50,000 અને 2,70,000. હાલો, તો તેથી પહેલા એકમ દીઠ કરી 1,50,000 ભાગ્યા 50,000 એટલે 3, 2,70,000 ભાગ્યા એટલે 2.5, સોરી 2.7. હાલો, હવે કરો પાછા સરવાળા. સરવાળા એક સરવાળાને ધ્યાનમાં રાખી અને મેળવશો તમે ઓફિસ પડતર. ઓફિસ પડતર બહુ ધ્યાન રાખો. ઓફિસ પડતર બંનેનો સરવાળો. ઓફિસ પડતર 5,40,000 સરવાળો 10.8. બંનેનો સરવાળો ઓફિસ પડતર 7,80,000. બંનેનો સરવાળો 7.8. હાલો, હવે શું કરશું? આખા સ્ટોક બાદ કરશું. માઈનસ તૈયાર માલનો આખો સ્ટોક બાદ થશે. બહુ ધ્યાન રાખજો, બાદ થશે. હાલો, ક્રમ નંબર 5 આખા સ્ટોક. હાલો, એમાં નૂરી ઉત્પાદન 50,000, તેમાંથી વેચાણ કેટલા ટકા કીધું છે? તમને વેચાણ આપેલું છે 70%. 70% વેચાણ એટલે 35,000 રૂપિયા વેચાણ હોય તો આખા સ્ટોક કેટલો? આખા સ્ટોક 35,000 વેચાણ હોય તો આખા સ્ટોક 15,000 હોય. બરાબર, 15,000 ગુણ્યા, બહુ ધ્યાન રાખજો રકમ કઈ રીતે લખાય તે સમજો, ગુણ્યા એકમ દીઠ 10.8. હાલો, તો તેથી આખા સ્ટોકની કિંમત 1,82,000. 1,62,000 અહીંયા ન લખાય. હાલો, ત્યાર પછી જુલી ઉત્પાદન 1,00,000 ગુણ્યા 4/5 80,000 વેચાણ છે. તો આખા સ્ટોક કેટલો? તફાવત 1 માંથી 80,000 બાદ કરો, આખા સ્ટોક બનાવે 20,000 ગુણ્યા 7.8 એટલે આખા સ્ટોકની કિંમત 1,56,000 ગણાશે. હાલ, તો તેથી અહીંયા 1,56,000 આખા સ્ટોક અહીંયા નહીં લખાય. ફરી વખત જે માલ વધે વેચાણ આપેલું છે, વેચાણ સિવાયના એકમની વધેલ એકમને ઓફિસ પડતર વડે ગુણી અને ત્યાર પછી તેની પડતર લખાય. હાલો, હવે તમારી પડતર કઈ મળે? ઉત્પાદન પડતર. હાલો, ઉત્પાદન પડતર કરો સોરી બાદબાકી. આ બંને કિંમત માઈનસ છે, ખાસ ધ્યાન રાખો. આખા સ્ટોક બાદ થશે 3,78,000. 3,78,000 10.8. હાલો, એમાંથી બાદ કરશો એટલે થશે 6,24,000. 6,24,000 7.8 ના 8
આ તમને મળ્યું. હવે આમાં શું કરશું? વેચાણ વિતરણ ખર્ચ પ્લસ કરશું. વેચાણ વિતરણ ખર્ચ. હવે શું કીધું? વેચાણ વિતરણ ખર્ચ માટે વધારાની વિગત. ક્રમ નંબર 5, બંને પ્રકારની પેન માટે વેચાણ શિરોપરી ખર્ચ એકમ દીઠ 20 પૈસા લેખે થાય છે. એકમ દીઠ 20 પૈસા, 0.2 અથવા 20, 0.2 અથવા 20 એકમ દીઠ સરખો છે. હવે અહીંયા કેટલા એકમનું વેચાણ થાય છે? 80000. અહીંયા સોરી 35000. 35000 નું વેચાણ થાય છે. બધું વેચાણ થતું નથી. તો 35000 ગુણ્યા કરવાનું છે. હાલો યાદ રાખો, લખવાનું છે. હાલો કયો? વેચાણ વિતરણ ખર્ચ છઠ્ઠો મુદ્દો. વેચાણ વિતરણ ખર્ચ એમાં 35000 નું વેચાણ થાય છે. તો જેટલા એકમ વેચાણ થાય એના ઉપર જ ગુણ્યા 0.2 જૂલી. કેટલાનું વેચાણ થાય? આપણે અગાઉ ગણતરી કરી 80000. 0.2. હાલો તો તેથી તેમનો વેચાણ વિતરણ ખર્ચ 35 એ 7000 અને 16000 થશે. અહીંયા આવશે 7000 અને અહીંયા આવશે 16000. હાલો વેચાણ વિતરણ ખર્ચ લખાઈ જાય એટલે તમને મળશે વેચાણ પડતર અથવા કુલ પડતર. કુલ પડતર કરો સરવાળો. 7000 ઉમેરશો એટલે 3,85,000. 3,85,000. ત્યાર પછી આગળ એટલે તે બંનેનો સરવાળો કરશું એટલે 11. અહીંયા 16000 ઉમેરશું એટલે આપણને મળશે 6,40,000. 6,40,000. અહીંયા સરવાળો કરશું એટલે થશે 8. 6,40,000 8 ત્યાં 11 85,000 અને 7. હવે આવે કઈ કિંમત? નફો. નફો શોધવાનો છે. આપોઆપ મળશે. પહેલા લખી લેવાનું વેચાણ કિંમત. વેચાણ. હાલો વેચાણ લખી લઈએ. કરીએ ગણતરી. આગળની ગણતરી 7મી અને છેલ્લી. વેચાણ નૂરી. કુલ વેચાણ કેટલા એકમ? 35,000. જૂલી કેટલા એકમ? 80000 ગુણ્યા વેચાણ કિંમત આપેલી છે. વેચાણ નૂરીના 14 અને જૂલીના 9.8. આના 14 રૂપિયા લેખે અને આના 9.8 રૂપિયા લેખે. હાલો અહીં 14 રૂપિયા લેખે અને 9.8 રૂપિયા લેખે કરીએ છીએ વેચાણ. તેથી તેની કિંમત તમને મળશે. હાલો કરીએ તો તેની 4,90,000 અને આનો બંનેનો ગુણાકાર કરશો એટલે મળે 7,84,000. 7,84,000. હાલો હવે તફાવત આવે તે આપણા દાખલાનો નફો નુકસાન 1,05,000 1,05,000 અને અહીંયા તફાવત આવશે 3. અહીંયા તફાવત 1.8. અહીંયા તફાવત આવશે 1,44,000. હા તમારો નફો પ્રાપ્ત થાય છે. જરૂરી ગણતરી દર્શાવવાની અને લખતી જવાની. તો આ રીતે આપણે દાખલાઓ ગણાય છે. આ દાખલા પરીક્ષામાં સૌથી વધુ પૂછાતા હોય તેથી આવા દાખલાની થોડી વધુ પ્રેક્ટિસ કરજો. બસ આજે એટલું રાખીએ. લગભગ હવેના દાખલા તમે બધા કરી શકશો. એટલું રાખી અહીંયા પૂરું કરીએ છીએ. આગળના વિડીયોમાં કંઈક નવા ચેપ્ટરના મુદ્દાના અભ્યાસ કરજો. ત્યાં સુધી રજા લઈશું.